ઈરાન અને અમેરિકા વચ્ચે 2 અઠવાડિયાનું સીઝ ફાયર અને માર્કેટે કેવું રિએક્ટ કર્યું છે એ સમજવું છે. જયદેવસિંહ જોડાયેલા છે. પહેલા તો જયદેવભાઈ, માર્કેટનું રિએક્શન શું છે? પોઝિટિવ છે કે પછી જે નોર્મલ હતું એ જ છે? બિલકુલ, આજે વહેલી સવારે જે રીતે યુદ્ધ વિરામના સમાચાર આવ્યા ત્યાર પછી તમામ એશિયન માર્કેટોની સાથે સાથે ભારતીય શેરબજારની જે શરૂઆત થઈ તે ખૂબ જ પોઝિટિવ થઈ. હાલમાં પણ જોવા જઈએ તો સેન્સેક્સમાં 2800 પોઈન્ટથી વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને નિફ્ટીમાં 850 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે. તો તેની પાછળના મૂળભૂત કારણ જોવા જઈએ તો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચુક્યા હતા. પણ આજે જેવા યુદ્ધ વિરામના સમાચાર આવ્યા ત્યાર પછી ક્રૂડના ભાવમાં 15 થી 16% જેવો ઘટાડો જોવા મળ્યો. તો તે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા અને સકારાત્મક સમાચાર ગણી શકાય. ત્યારબાદ ખાડી દેશો ખાતે 40 દિવસથી જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેને લઈ અને ઘણા બધા રો મટીરિયલની અછત ભારતમાં જોવા મળતી હતી. ખાસ કરીને કોમર્શિયલ ગેસનો જે સપ્લાય હતો તે સંપૂર્ણપણે બંધ થઈ ચુક્યો હતો. ત્યારબાદ ગેસની પણ અછત જોવા મળી હતી, જેના કારણે ગુજરાતમાં ઘણા ઔદ્યોગિક ક્ષેત્રો હોય તેને નકારાત્મક અસર જોવા મળી હતી. ભારતમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી. પણ જે રીતે 2 સપ્તાહ માટે યુદ્ધ વિરામની જે વાત આવી છે તેનાથી આ સપ્લાય છે તે ફરીથી એસ્ટાબ્લિશ થશે. તો આ વાતનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે. ડોલરની સામે રૂપિયો છે તે પણ 50 પૈસા મજબૂત થઈ ચુક્યો છે. અને સોના અને ચાંદીની પણ જો વાત કરવા જઈએ તો ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 12,000 રૂપિયાની મજબૂતાઈ જોવા મળી રહી છે, જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામ 3500 રૂપિયાની મજબૂતાઈ આજના કારોબાર દરમિયાન જોવા મળી રહી છે. અને લોંગ ટર્મ માટે જોવા જઈએ એટલે અત્યારે તો 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ છે, પણ 2 અઠવાડિયા પછી જો કઈ બીજા નિર્ણય લેવાય છે તો માર્કેટમાં અત્યારે જેણે રોકાણ કર્યું છે રોકાણકારોને કઈ સ્થિતિમાં રહેવાનું? બિલકુલ, છેલ્લા 40 દિવસ દરમિયાન આમ જોવા જઈએ તો યુદ્ધ વિરામની ઘણી બધી વાતો આવી હતી, પણ તેના પર કોઈ વિશ્વસનીયતા નહોતી. પણ આજે વહેલી સવારે જે યુદ્ધ વિરામની વાત આવી તેમાં વિશ્વાસ એટલા માટે કરવા જેવો છે કારણ કે યુદ્ધમાં સામેલ તમામ રાષ્ટ્રો યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. હું તમને ઉદાહરણ સાથે કહીશ કે ઇઝરાયલ અને અમેરિકા આ 2 જણા તો સંમત થયા છે, પણ ઈરાનના પક્ષે જેમ કે ઈરાન અને લેબનોન છે, યમન છે જેવા દેશો ઈરાનની મદદ કરી રહ્યા હતા, તો તે દેશો પણ અત્યારે યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. તો ખાડી દેશોમાં જે પરિસ્થિતિ છે તે તાત્કાલિક અસરથી હવે હળવી થતી જોવા મળશે અને તેનું પોઝિટિવ લેવલ પર મલ્ટિપલ પોઝિટિવ અસર આગામી સમયમાં વિશ્વભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારતમાં પણ જોવા મળી શકે તેમ છે. કારણ કે ખાડી દેશો ખાતે જોવા જઈએ તો 1 કરોડથી વધારે ભારતીયો ત્યાં કામકાજ અર્થે સ્થાયી થયા છે અને તેઓ નિયમિતપણે જે રેમિટન્સ છે તે ભારતમાં મોકલાવતા હતા. પણ અત્યારે એવું બન્યું કે છેલ્લા 1 મહિના દરમિયાન જે યુદ્ધની પરિસ્થિતિ થઈ તેને લઈ ભારતમાં જે રેમિટન્સ આવે છે તેમાં 60 થી 65% જેવી નકારાત્મક અસર જોવા મળી હતી. તો આ વસ્તુ ફરીથી પોઝિટિવ રીતે એસ્ટાબ્લિશ થતી જોવા મળશે. થેન્ક યુ સો મચ જયદેવભાઈ, તમે માહિતી શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.